વરસાદ માં ઘડી ખમી કાંઈ વાંધો નહીં, ચાલશે. તો રામ રામ, જય સિયારામ, જય માં હુનભાઈ. સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. તો કાલ આપણા ગામમાં છે માંડવો માતાજીનું, એટલે અત્યારે આપણે છે ને બધે લાઇટ ફિટિંગ ને એવું બધું કરીએ છીએ. ને જયેશભાઈ ડાંગર જો પ્રગતિ ઉપર છે, પ્રગતિ ઉપર. જયેશભાઈ છે ને ઊંચા વયા ગયા છે, ઊંચામાં ને આપણે છે ને સિંદરિયું પક્કર ને એવું બધું ભેગું રાખીએ છીએ અત્યારે, અને દેતા જાય એને બાંધતો જાય. ઉપર વાયર ચડાવવાનું કામ અને લાઇટમેન નું કામ છે આપણે હિરણભાઈ તાતમિયા. બરોબર, જો ઊંચું ગામ છે, ઊંચા માણસોનું ઊંચું ગામ છે, ઊંચા થતા જાય. આપણે છે ને નીચે જમીન ઉપર જ રહી ગયા. તમે અમારે કામ જ ઈ છે, તમે ક્યાંય અમે ન હાલો ને. વહેર ખદરા વહેર લાઈ વાયર તો લાઈ ઓલું ભાઈ છોટલું તમારું. તો મિત્રો આપણે હાંજે બધે જે લેબ બે ફિટ કરવાના હતા ફિટિંગ થઈ ગયું હતું ને 1 વાગે ઘીરે વયા ગયા. અત્યારે બીજા દી રોંધે પાછા આપણે આવ્યા છીએ, ઈ જ જઈ ગયા. આજે જરાક ગામ સપોઝ જમણવાર છે એટલે જરાક છે ને આપણે જમણવારનો આનંદ. મિત્રો આવતા વેત આપણને ભેગા થઈ ગયા છે મિલન. હા આનંદ તમને કેમ હે? અરે બહુ જલસા જલસા. વરસાદ લઈ લીધો બાકી છે? વરસાદ બાકી છે, એ બાકી છે ને તો વાંધો.
પાણી પીવું ને મિત્રો તમને એક એવી વસ્તુ બતાવવાની છે જે તમે જિંદગીમાં કોઈ દી નહીં જોઈ હોય. આ છે ટ્રેન, તમે તો કોઈ દી જોઈ નહીં હોય. અને ટ્રેન કહેવામાં આવે છે અને આ બધી ભાઈ વિડીયો બનાવે ને મિલનભાઈ ડાંગર કહેવામાં આવે. તમને જોઈને એવું લાગતું હોય છે કે ભાઈ સેલ્ફી લે તો સ્માઇલ બ્લોગ બનાવે છે. એ ભાઈ બ્લોગ આમ જ બનાવે. શું કામ છે નહીં અમિતભાઈ? હા ભાઈ, મિલનભાઈ નું બ્લોગ નું કામ શું? ફોટા મેળવામાં નવરો નથી થતો. 2-3 કિલો ફોટા પાડી લીધા છે. આ ભાઈ કેટલા ભાઈ? મારા તો 20 ઉપર. 1.5 કિલો ફોટા આ ભાઈએ કર્યા, 500 ગ્રામ મેં પહેર્યા, 5 ગ્રામ આ બધાએ પહેર્યા. 2 કિલો જેવા આપણે 2 કિલો આસપાસ ફોટા આપણે બધાએ પાડી લીધા. તો હવે ભાઈ પ્રસાદ લેવું છે. પ્રસાદ મારી ઘડી ખમી. કાંઈ વાંધો નહીં, ચાલશે. મિત્રો હવે મસ્ત મજાનો પ્રસાદ લેવાઈ ગયો છે કુંડી ખાતે. હવે જરાક આપણે થોડું કામ છે એટલે નીકળવાનું છે વારી બાજુ. તો જરાક વારીએ જઈએ. તો મિત્રો અત્યારે પાછી હાઈ થઈ ગઈ છે અને દાખલા જે કાંઈ પણ બધું ચાલુ થઈ ગયું છે. તો અંદર જાય ને તમને બતાવીએ.